પાટણ જિલ્લાના રાધનપુર ખાતે પોલીસ દ્વારા મેરોથન દોડ યોજી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય એકતા અને અખંડતાના પ્રતીકનો સંદેશો અપાયો. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે માર્કેટયાર્ડ પાસેથી રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરી અને રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ આર કે પટેલની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં રાધનપુર પોલીસમાં ફરજ બજાવતા જવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મેરોથન દોડમાં ભાગ લીધો હતો. ભારતના લોખંડી પુરુષ, સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણીઓમાંના એક અને અખંડ ભારતના શિલ્પી તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ દર વર્ષે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875ના ગુજરાત રાજ્યના નડિયાદ તાલુકાના કરમસદ ગામમાં થયો હતો. તેમણે બેરિસ્ટર તરીકે લંડનમાં કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાષ્ટ્ર સેવામાં પોતાને સમર્પિત કરી દીધા હતા. મહાત્મા ગાંધીજીના માર્ગદર્શન હેઠળ તેઓ સ્વાતંત્ર્ય આંદોલનમાં જોડાયા હતા અને ખેડૂત હિતો માટે તેમણે અનેક આંદોલનોનું નેતૃત્વ કર્યું હતું. બારડોલી સત્યાગ્રહમાં તેમની સફળતા બદલ તેમને સરદારની ઉપાધિ મળેલી. ભારતને સ્વાતંત્ર્ય મળ્યા બાદ રાષ્ટ્રની એકતા અને અખંડતાને સુનિશ્ચિત કરવા માટે 562 રજવાડાઓના વિલયનું અગત્યનું કાર્ય સરદાર પટેલે કર્યું હતું. તેમની રાજકીય કુશળતા, દૃઢ સંકલ્પ અને સંગઠન શક્તિને કારણે સમગ્ર ભારત એક અખંડ રાષ્ટ્ર તરીકે ઉભર્યું હતું. દેશની એકતા, સમરસતા અને રાષ્ટ્રપ્રેમના આદર્શ રૂપે ભારત સરકાર દ્વારા તેમની સ્મૃતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે કરવામાં આવ્યું છે, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે ભારતના ગૌરવનું પ્રતીક છે. સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો આજે પણ રાષ્ટ્રની એકતા, અખંડતા અને વિકાસ માટે માર્ગદર્શક છે. તેમની જન્મજયંતિ નિમિત્તે દરેક નાગરિકે રાષ્ટ્રપ્રેમ, એકતા અને સેવા ભાવના સાથે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો ફાળો આપવા માટે પ્રતિબદ્ધ થવું જોઈએ. આજે રાધનપુર પોલીસ સ્ટેશન દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે આજે રાધનપુર પોલીસ દ્વારા જે એકતા પરેડનું આયોજન કરેલું છે. આ બધા જાણીએ છીએ કે એક સરદાર વલ્લભભાઈ પટેલ એક એવા લોખંડી પુરુષ જેણે 162 રજવાડાને એક કરીને અખંડ ભારત બનાવવાની એકતાની વાત કરી. એ સરદાર પટેલની આજે 150મી જન્મ જયંતિ નિમિત્તે અમે બધાએ અને રાધનપુર પોલીસ દ્વારા જે આજે એકતા દોડનો ખૂબ જ સુંદર મહત્ત્વનું આયોજન કર્યું છે, જેથી કરીને આખા ભારતમાં આજે આ એકતા દોડ ચાલુ છે અને આનાથી દરેક સમાજના લોકો એક થાય અને એકતાના પ્રતીક રૂપે એ સરદાર પટેલે જે સંદેશો આપ્યો છે એને આખા દેશભરમાં એકતાના ભાગરૂપે અહીંયા આજે રાધનપુર પોલીસ દ્વારા સુંદર એ રનવેનું આયોજન કર્યું છે. એ ખૂબ જ સુંદર. ભારત માતા કી જય. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.